કેમ છો સુરત? તો મિત્રો આજે છે રવિવાર અને આજે છે ઓફિસમાં રજા. તો આજે આપણે મસ્ત શાંતિથી સૂતા રહ્યા અને મોડા મોડા ઉઠ્યા અને મોડું મોડું નાહ્યું. નાહીને આપણે ધોઈ નાખ્યા વાળ અને વાળ ધોયા પછી તો એટલું શાંતિ લાગતી હતી ને કે વાત જ જવા દો. અને શેમ્પુ કર્યું, હેર સ્પા કર્યો ને મારા વાળમાં તો જો કેવી મસ્ત ખીલી ખીલું વાળ થઈ ગયા છે. અને પછી આપણે જો કાઢી લીધી માથામાં કૂચ અને આપણે બેસી ગયા વાળ ઓળવા માટે. કારણ કે આજે તો રવિવાર એટલે બધું લેટ 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 થાય. એટલે આપણે તૈયાર થઈ ગયા પછી થઈ ગયા રસોઈ કરવા માટે રેડી અને બેસી ગયા શાક સમારવા. તો જો આજે આપણે શાક સમારતા સમારતા એટલી ગરમી લાગે છે ને કે વાત જવા દો. અને પેલા હમી કરી નાખી મેથીની ભાજી, પછી છીણી નાખી દૂધી. તો મિત્રો તમે પણ વિચાર કરતા હશો કે આજે હું શું બનાવવા જઈ રહી છું. હા, આજે એક નવી આઈટમ જ બનાવું છું જે તમે વિચાર્યું પણ નહીં હોય. અને એટલી મસ્ત આઈટમ છે, કદાચ તમે લોકોએ કોઈ ખાધી હશે, નહીં ખાધી હોય ખબર નથી. જો ખાધી હોય તો મને કમેન્ટ કરજો ને નહીં ખાધી હોય તો મારી રેસીપી જોઈને જરૂર બનાવજો. તો જો આ લઈ લીધું ખીરું, એમાં નાખી દીધી મેથીની ભાજી, આદુ મરચાં, લસણની પેસ્ટ, દૂધી છેડેલી હતી એ, અને ત્યાર પછી આપણા જે રૂટીન મસાલા હોય એ બધા મસાલા નાખી દીધા. અને બધા મસાલા નાખ્યા પછી આપણે કરી દીધું એને મિક્સ. હા, અને હવે વિચારો કે હવે હું શું બનાવતી હોઈશ. ચાલો હવે કરી લઈએ એનો વઘાર. તો વઘાર કરવા માટે આપણે રાઈ નાખી દીધી અને લીમડાના પાન પણ નાખી દીધા. કારણ કે જો આ વઘાર કર્યા વગર તો આ વસ્તુ સારી લાગે એવી જ નથી. અને જો વઘાર કર્યા પછી તો એટલી મસ્ત ઘરમાં સ્મેલ આવે છે ને કે એમ થાય કે આને કાચું કાચું ખાઈ જઈએ, એટલું મસ્ત સ્મેલ આવે છે. અને પછી મૂકી દીધી લોઢી અને એમાં નાખી દીધું ખીરું. હા, હવે યાદ આવ્યું. હા મિત્રો, હું બનાવી રહી છું હાંડવો. અને આવો હાંડવો કોની ઘરે બને છે એ કમેન્ટ કરજો. કારણ કે બધા લોકો હાંડવો કુકરમાં બનાવતા હોય છે, પણ હું આવી રીતના પુડલાની જેમ જ બનાવું છું. અને બીજું એક નામ પણ કહેવાય છે ડંગેલા. હા, હાંડવો જે બને છે કુકરમાં બને છે અને લોઢીમાં જે બને છે ને તે ડંગેલા બને છે. એટલે આવા ડંગેલા કોની ઘરે બને છે એ કમેન્ટ કરજો. અને જુઓ, મને લાઈક, શેર, કમેન્ટ અને ફોલો જરૂર કરજો. તો ચાલો જમવા. ટાટા બાય બાય.